પણ સંઘ અને મોદી સાહેબ પર્ટિક્યુલરલી, હું ભાજપનું નામ એટલે કારણ કે ભાજપનું પોતાનું કોઈ મહત્વ રહ્યું નથી. ભાજપ એટલે નરેન્દ્રભાઈ છે, નરેન્દ્રભાઈ એટલે ભાજપ છે. અને એ સેન્સમાં હવે તો સંઘ પણ, હું એમ કહું કે સંઘ એટલે નરેન્દ્રભાઈ છે અને નરેન્દ્રભાઈ એટલે સંઘ છે. અત્યારે આજે હું કહું તો મને લાગે છે કે હું કદાચ ક્યાંય ખોટો નહીં પડું, પછી સૌના પોતપોતાના વિચારો. એટલે મૂળ નરેન્દ્રભાઈ છે. હવે નરેન્દ્રભાઈ વિશ્વગુરુ જો પોતાની જાતને કહેવરાવતા હોય, એવા બધા પ્રસંગો ઉભા થતા હોય, તો નરેન્દ્રભાઈ થી મોટા કોઈ ગુરુઓ દેશમાં કેવી રીતે હોઈ શકે? એ પણ પર્ટિક્યુલરલી ધર્મ અને આસ્થા સાથે જોડાયેલા મામલે. એટલે મારું એવું માનવું છે કે બહુ જ સમજી વિચારીને ઘસી અને આપણે જેને કહીએ કે કાપી નાખવા માટે લેવામાં આવેલો નિર્ણય છે કે વન્સ એન્ડ ફોર ઓલ આ સનાતની પરંપરાની આખી વાર્તાનો છેદ ઉડાડો. જે લોકો ભલે માને છે, કાવડ યાત્રા કરે છે, ફલાની કેટલા આપણે તો કેટલી એકાદશીઓ મનાવતા હશું ને કેટલી આપણે પૂનમો અને અમાસો બધું ખબર નહીં. આપણામાં તો એટલું બધું છે કે ન પૂછો વાત. અલગ અલગ પ્રકારના તહેવારોને બધું ઘણું બધું, પણ આ બધું એકચ્યુઅલી જાય છે મૂળ પરંપરા પ્રમાણે શંકરાચાર્ય પ્રતિ, એનાથી ઉપર કોઈ નથી. જો આ 1200-1300 વર્ષ સુધી પરંપરાની વાત કરતા હોઈએ, જો જેની ભાવનાઓ સાથે રમત રમીને આ લોકો સરકારમાં બેઠા છે અને બેઠા હતા અને અત્યારે પણ બેઠા છે.